ગીર સોમનાથના ઉનામાંથી ઝડપાઈ બંટી બબલીની જોડી કારમાં લિફ્ટ આપવાના બહાને આ લોકો સાથે ઠગાઈ કરતા હતા। સંજય વાઘેલા અને રીના વાઘેલા નામના બંને આરોપીઓ સામે અમરેલીના ખાંભા અને સાવરકુંડલામાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। બંને પહેલા તો કારમાં લોકોને લિફ્ટ આપતા, બાદમાં થોડે દૂર જઈ ધાક ધમકી આપી પૈસા અને દાગીના પડાવી લેતા ફરિયાદ નોંધાતા જ પોલીસે તપાસ શરૂ કરી। આખરે સીસીટીવી ફૂટેજના આધારે ગીર સોમનાથ પોલીસે બંનેને ઝડપી પાડ્યા અને તેમની કાર પણ કબજે કરવામાં આવી છે। અમરેલીના પોલીસ તરફથી અમારી એલસીબીને વિગતો મળેલી કે ત્યાં બે પોલીસ સ્ટેશનમાં, ખાંભા અને સાવરકુંડલા રૂરલ બે પોલીસ સ્ટેશનમાં ચીલઝડપ અને શેરવી લેવા માટેની ઘટનાઓ બની છે। એના ગુના પણ દાખલ થયા છે। જેવી બાતમી મળી એના આધારે પોલીસ એક્ટિવ થઈ અને જે પર્ટિક્યુલર ગાડી નંબર હતો એના આધારે અમે અમારા જેટલું પણ અમારી પાસે નેટવર્ક છે, સીસીટીવી પ્રાઇવેટ કે ગવર્મેન્ટ સીસીટીવી, એના આધારે તપાસ કર્યો અને ફોલોઅપ લેતા અમને વિગતો મળી કે સંજય વાઘેલા જે ઉનાનો વતની છે ભીમપરાનો, અને રીનાબેન વાઘેલા જે પણ ઉનાના છે, એ બંને આ ગુનો કરેલો છે। એના આધારે ક્રાઇમ બ્રાન્ચે એની ધરપકડ કરી છે। એમની પાસેથી 2 લાખ જેટલો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે, જે અમરેલીના બંને પોલીસ સ્ટેશનમાં ગયેલો, અને આગળમાં એને શું ગુના કર્યા છે એની તપાસની કાર્યવાહી ચાલુ છે।